મંત્રીમંડળ વિસ્તરણ બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી છે। મહત્વનું છે કે જયેશ રાદડિયાને તક આપી હોત તો સારું હોત તેવું દિલીપ સંઘાણીએ કહ્યું છે। રાદડિયા સહકાર અને સમાજ સાથે જોડાયેલા હોવાની વાત દિલીપ સંઘાણીએ કરી છે। મંત્રીમંડળમાં અમરેલી દેખાયું તેને આવકાર। અગાઉ રૂપાલા અને મારા સહિત મંત્રીમંડળમાં હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તમામ મંત્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે। રાજ્યમાં કૃષિમાં મહત્વના ફેરફારની સંઘાણીએ ઈચ્છા વ્યક્ત કરી છે। એટલે કે આ એક્સક્લુઝિવ પ્રતિક્રિયા દિલીપ સંઘાણીએ આપી છે। મંત્રીમંડળ વિસ્તરણ થયું તે બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણીએ આ પ્રતિક્રિયા આપી છે અને સાથે સાથે તેમને જયેશ રાદડિયાને તક આપી હોય તો સારું હોત તેવી પણ વાત કહી છે। છેલ્લા કેટલાય મહિનાઓથી ગાજતું ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવું મંત્રીમંડળ ગઈકાલે શપથ લીધો છે। આજે ચાર્જ પણ સંભાળી રહ્યા છે। ત્યારે આપણી સાથે ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી નેતા અને ગુજકો માસોલ અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી છે। દિલીપભાઈ, ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદાનું નવું મંત્રીમંડળ એટલે જમ્બો મંત્રીમંડળ લાંબા સમય પછી શપથ લીધા, આજે ચાર્જ પણ લીધો છે, આપની પ્રતિક્રિયા શું? આજે ધનતેરસ, સૌને આપના માધ્યમથી હું શુભકામના પાઠવું છું। સુખ, સમૃદ્ધિ અને સલામતી ઈશ્વર સૌને આપે। ભૂપેન્દ્રભાઈ અને એના મંત્રીમંડળમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે એ તમામને હું અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું કે ગુજરાતમાં જમ્બો મંત્રીમંડળનો આપણે ઉલ્લેખ કર્યો છે। મારી દૃષ્ટિએ બંધારણીય રીતે જે રીતે 10% ભૂતકાળમાં આજ ગુજરાતમાં 50 કરતાં વધારે મંત્રીમંડળના સભ્યો રહી ચૂક્યા છે એને જમ્બો મંત્રીમંડળ કહેવાય। ભારતીય જનતા પાર્ટી બંધારણીય રીતે જે હક મળ્યા છે એ પ્રમાણે સમતર સમાંતર સ્થિતિમાં જળવાઈ રહે એવું ખૂબ કાયદાકીય અનુસાર મંત્રીમંડળ બનાવ્યું છે અને તમામને હું મારી શુભેચ્છા પાઠવું છું। દિલીપભાઈ, અમરેલીને મંત્રીપદ મળ્યું છે, કૌશિક વેકરિયાને મંત્રીપદ મળ્યું છે, શું કહેશો અમરેલીને જે મળ્યું છે એનું અમને ગૌરવ છે, કારણ કે ભૂતકાળમાં અમરેલીમાંથી મનુભાઈ કોટડિયા, મધુભાઈ ભુવા, ધીરુભાઈ સાવરકુલા પણ અમરેલીના, રૂપાલા સાહેબ, હું, બાવકુભાઈ ઊંધાડ વગેરે મંત્રી તરીકે રહી ચૂક્યા છે। એ સિલસિલામાં ભાઈ કૌશિકભાઈ વેકરિયા જ્યારે મંત્રી બન્યા છે એનું અમને ગૌરવ છે। ચોક્કસ, મંત્રીમાં જે નામો ચર્ચાતા એમાં સૌથી વધુ જો ફીડબેક સૌરાષ્ટ્રમાં 9 આપ્યા છે, એટલે માગ્યા એટલાથી વધુ આપ્યા હોય એવું લાગે છે, પરંતુ જયેશ રાદડિયાનું નામ કપાયું, આપની પ્રતિક્રિયા શું? જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના એક શક્તિશાળી માત્ર સહકારી જ નહીં સામાજિક પણ નેતૃત્વ ધરાવે છે। એમને તક મળી હોત તો સવિશેષ આનંદ થાત। ચોક્કસ, એક અંતિમ પ્રશ્ન, નવા મંત્રીમંડળ પાસે ખાસ કરીને હવે જ્યારે દરેક વિભાગો સોંપ્યા છે તો કૃષિ અને જે અન્ય વિકાસની જે વાત છે એને માટે આપના અનુભવના પ્રમાણે કઈ સૂચના અથવા એક સૂચન કરી શકો? કૃષિ એ કોઈ એક ક્ષેત્રની પોલિસી નથી। કૃષિને જોઈએ તો માન્ય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા, હું કૃષિ મંત્રી હતો, એ દિવસોમાં જોયું તો કૃષિના વિકાસ માટે એક નિર્ણય ન કરી શકે એટલા માટે ભૌગોલિક સામાજિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો કરવા જોઈએ। ગુજરાતમાં પહેલાં મોદી સાહેબ આવ્યા પહેલાં માત્ર એક જ કૃષિ યુનિવર્સિટી હતી। એ આખા ગુજરાતની પોલિસી આણંદ કૃષિ યુનિવર્સિટીમાં તૈયાર થાય। આપણે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો આહવા ડાંગથી માંડીને 100 ઇંચ જેટલો વરસાદ થાય, પર્વતવાળી જમીન, ખડકાળ જમીન, પાણી પડે તો વહી જાય, ઉનાળામાં પીવાનું પાણી શોધવા જવું પડે, તો ખેતીનો તો સવાલ જુદો આવે। એટલે 4 યુનિવર્સિટી બનાવી, એકને બદલે એને દક્ષિણ ગુજરાતની જવાબદારી આપી। આણંદ મધ્ય ગુજરાત જોવા મળ્યું, ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા જ્યાં વરસાદ ગમે એટલો પડે ઉત્તર ગુજરાતમાં, પરંતુ ધરતીમાં 800-900 ફૂટ સુધી પાણી ન મળે, પાણી જતું રહે। સૌરાષ્ટ્રની જમીનને બધું સારું, પાણીની તંગી, તો સૌની યોજના દ્વારા ત્યાં પણ માન્ય મોદી સાહેબે જે રીતે પ્રયાસ કરીને સમાંતર પ્રયાસ કર્યો, જે એક ધારું એક જ જગ્યાએ નિર્ણય થાય બધાને અમલીકરણ થાય એના બદલે સાઉથનું બિહાર
એનું વાવેતર એના પ્રમાણમાં કરાવવું જોઈએ અને એના માટે સબસિડી આપવી જોઈએ. જ્યાં જે પાક ઉગતો હોય, સામાજિક સંસાધનો દ્વારા જે વ્યવહાર હોય, કૃષિને લણણી માટેના જે સાધનો જોઈએ, ડુંગરાળ ક્ષેત્રમાં ટ્રેક્ટર આપો તો ન ચાલે, સપાટ જમીનમાં ચાલે. ખેડૂતને 10 વીઘા હોય ત્યાં ટ્રેક્ટર આપવું દાખલા તરીકે નિર્ણય કરે તો એ નિર્ણય સાર્વજનિક નહીં, ભૂમિગત સામાજિક કુદરતી પરિસ્થિતિ પ્રમાણે એના ઝોન પાડીને મદદ કરવી જોઈએ. અને એ રીતે મોદી સાહેબે શરૂઆત કરી છે. કૃષિ મહોત્સવ દ્વારા જે તે વિસ્તારના પાકો કયું વાવેતર ક્યારે કરવું, એમાં કઈ દવા છાંટવી, કેટલી છાંટવી, કેટલા પ્રમાણમાં છાંટવી, એના અંગે પણ માર્ગદર્શન આપવું. ત્યારે નેનો યુરિયાની શોધ નહોતી, હવે નેનો યુરિયા નેનો ડીએપીની શોધ થઈ ચૂકી છે. વિદેશથી આયાત કરતા યુરિયામાં આપણી હેલ્થને નુકસાન કરે છે, આપણી જમીનને નુકસાન કરે છે, વાયુ પ્રદૂષણ કરે છે. ત્યારે એની ઓલ્ટરનેટિવ નેનો યુરિયા એ ખૂબ સારી રીતે આજે સિદ્ધ થઈ ગયું છે અને એના કારણે દેશ દુનિયામાં આજે એની માંગ વધી રહી છે. તો સમય પ્રમાણે એ પ્રમાણેનો ઉપયોગ સરકારના માધ્યમથી ખેડૂતોના અને રાષ્ટ્રના હિતમાં થાય એ જરૂરી છે. ચોક્કસ. તો આ હતા ભાજપના દિગ્ગજ નેતા અને ઇફકો અને ગુજકો મસલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી. તેમને નવા મંત્રીમંડળને ખૂબ શુભેચ્છા આપી છે. અમરેલીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું એનો રાજીપો વ્યક્ત કર્યો છે અને જયેશ રાદડિયાને માત્ર સહકારીની સામાજિક નેતૃત્વ પણ એમનું હતું, એને તક આપી હોત તો સારું હતું એવો એક અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. કેમેરામેન યોગેશ ઠક્કર સાથે ધર્મેશ વૈદ, ગાંધીનગર. વધુ વિગત સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, જયેશ રાદડિયા કે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હતું ત્યારથી જ ખૂબ જ ચર્ચામાં નામ રહ્યું અને હવે તેમને તક નથી મળી, ત્યારે ભાજપ નેતા દિલીપ સંઘાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે જયેશ રાદડિયાને તક મળી હોત તો સારું રહેત. કેટલું નુકસાન આગામી ચૂંટણીમાં ભાજપને જયેશ રાદડિયાને લઈને થઈ શકે છે? દીપિકા, ભાજપના દિગ્ગજ નેતામાં જેની ગણતરી થાય છે દિલીપ સંઘાણી છે અને મંત્રીમંડળ બન્યું એને આવકાર પણ આપ્યો. તેઓ કાલે બહાર હતા, દિલ્હી હતા અને આજે આવ્યા એટલે સૌથી પહેલાં ગુજરાત ફર્સ્ટ ઉપર એમણે જે વાતચીત કરી મંત્રીમંડળને આવકાર પણ આપ્યો છે. પણ રાદડિયા માટે તેઓ બોલે છે કે માત્ર સહકારીની સામાજિક નેતૃત્વવાળો વ્યક્તિ હતો, એને મંત્રીમાં લીધા હોત તો સારું હતું. સૌથી મહત્વની વાત એ બહુ સૂચક કહી જાય છે. અને બીજી વાત એમણે જે કરી છે જયેશ રાદડિયા માટે, જે વાત થઈ રહી હતી તમે જેમ કહ્યું એમ કે ભાઈ એમને શું નડી ગયું, મેન્ડેટ નડી ગયો, વિસાવદરની ચૂંટણીમાં ઇટાલિયાની જીત નડી ગઈ, પણ છેલ્લી ઘડીએ જેનું નામ લગભગ મીડિયા પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક જયેશ રાદડિયાનું નામ પાકું ગણાતું હતું, એવી ચર્ચા હતી, એવી અટકળો હતી. ત્યારે જે કપાણ ભલે જયેશ રાદડિયા પણ ગઈકાલે ગુજરાત ફર્સ્ટ ઉપર કીધું હતું કે હું બધાને આવકારું છું, 10 વર્ષ મેં પણ આ બધું કર્યું છે, પાર્ટીએ મને ઘણું આપ્યું છે. પણ આંતરિક રીતે તમે જુઓ સોશિયલ મીડિયામાં કે એમના જે ગ્રુપમાં કે જે મેસેજ ફરે છે એ બહુ વ્યથિતવાળા મેસેજ ફરી રહે છે કે જયેશ રાદડિયાનું નામ કેમ કપાણું. આ વસ્તુ અને એવામાં દિલીપ સંઘાણી એટલે એમના સાથી જે કહી શકાય કે ઇફકોમાં મેન્ડેટવાળી જે લડાઈ હતી એમાં મેન્ડેટ સામે જયેશ રાદડિયાના સાવ નજીકના બનીને રહ્યા હોય તો દિલીપ સંઘાણી છે. અને એમની વાત તે વખતે પણ હતી કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ ન હોય, પરંતુ CR પાટીલે આ જે કમલમથી મેન્ડેટની પ્રથા દાખલ કરી હતી અને છેલ્લે CR પાટીલ જ્યારે ગયા અહીંથી જે ચાર્જ છોડ્યો ત્યારે પણ એમણે કીધું હતું કે મેન્ડેટથી અમુક લોકો નારાજ હતા. આ તમામ વચ્ચે આજે દિલીપ સંઘાણીએ સ્પષ્ટ કહ્યું છે કે જયેશ રાદડિયાને તક આપી હોત તો સારું, એટલે વ્યથિત તો થયા છે. અને બીજી વાત એને કરી, અમરેલીને પ્રતિનિધિત્વ મળ્યું છે, કૌશિક વેકરિયાને મળ્યું છે બરાબર છે, પણ અમરેલીને પ્રતિનિધિ મળ્યું છે. તેઓ પણ સૂચિતાર્થ કરીને કહે છે કે ભૂતકાળમાં બાવકુભાઈ હોય, હું પોતે હોઉં કે રૂપાલા સાહેબ હોય, આ તમામ લોકો મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે, એટલે લાંબા સમયે અમરેલીને મંત્રીમંડળમાં યાદ કર્યું એનું ગૌરવ અનુભવીએ છીએ. એટલે જોવાનું એ છે કે આ બે પ્રતિક્રિયાઓની જો રાજકીય રીતે અસર જો તો એકદમ દિગ્ગજ નેતા છે, ઇફકો અને ગુજકો મસલના ચેરમેન પણ છે, જયેશ રાદડિયાના ખૂબ નજીક ગણાય છે અને જયેશ રાદડિયા ઇફકોનો ડિરેક્ટર તરીકે જ્યારે મેન્ડેટ સામે લડ્યા ત્યારે એને કહું ને સારથી બનીને રહ્યા છે. એવા સમયે એમને થોડોક અફસોસ વ્યક્ત થઈ રહ્યો છે એમના કહેવા મુજબ કે એને તક આપી હોત તો સારી હોત. જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ.